કરમસદ આણંદ મહાનગરપાલિકાની કોર્પોરેશનની ચૂંટણીના ગણતરીના જે દિવસો બાકી છે ને આજે સાંજે 5 વાગ્યાથી તમામ પ્રકારની આચારસંહિતા લાગુ પડી જશે અને આજે આપણી વચ્ચે જોડાઈ ગયા છે વોર્ડ નંબર 13 ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર મિતુલભાઈ પઢિયાર. સીધા આપણે એમની સાથે વાત કરીશું. પહેલા તો હું એ કહેવા માંગીશ કે વોર્ડ નંબર 13 ની અંદર જે આમ આદમી પાર્ટીનું જે પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે અને જે ચાલી રહ્યો હતો તેના માટે મને સારા એવા પ્રતિસાદ મળી રહ્યા છે. જે અમુક સોસાયટી છે જ્યાં અમુક પક્ષને અંદર જવા દેવામાં નથી આવ્યા ત્યાં અમારા આમ આદમી પાર્ટીને સારો આવકાર મળી રહ્યો છે. લોકોને રાજી કરવા માટે કયા પ્રકારની હવે ગણતરીની કલાકોની અંદર તમે રણનીતિ ઘડવાની? હવે લોકોને રાજી કરવા માટે મેં તો એક વસ્તુ છે કે જે પ્રજાલક્ષીના જે કામો છે એ કામોને પ્રજાને તો બી ખબર પડી ગઈ છે કે છેલ્લા 30 વર્ષથી જે પક્ષનું રાજ હતું તેમાં કોઈ કામ થયા નથી. પ્રજા પોતે જ પણ વિચારી રહી છે કે હવે કંઈક પરિવર્તન લાવવું જરૂરી. કયા પ્રકારના વિકાસના કામો તમારા વિસ્તારમાં થવા જોઈએ એ તમને લાગે? રોડ, સ્ટ્રીટ લાઇટ, પાણીની વ્યવસ્થા, ગટરની વ્યવસ્થા, જે ગાયો ઢોરો છે જે રખડે છે, જે સામાન્ય માણસને હેરાનગતિ થાય છે, એ દરેક વ્યવસ્થા. બીજી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની વાત કરીએ તો તાલુકા પંચાયતની પણ ચૂંટણી આવી રહી છે, જિલ્લા પંચાયતની પણ ચૂંટણી આવી રહી છે. આપના ઉમેદવાર છો, શું લાગે છે આણંદ જિલ્લાની અંદર આમ આદમી પાર્ટી આ વખતનું કેવું રહેશે? જો અમારા આમ આદમી પાર્ટીના ટોટલ 29 ઉમેદવાર ઉભા રહ્યા હતા તે ધાક ધમકી ડરાવીને છેલ્લા લાસ્ટ 15 ઉમેદવાર બચ્યા છે અને અત્યારે બીજા પક્ષને એવો ડર પેસી ગયો છે કે અમે હાર ભાળી ગયા છે. એટલા માટે આમ આદમી પાર્ટીના ઉમેદવારોને પ્રચારની અંદર થોડોક બળજોર કરી રહ્યા છે. મારી ઉપર ક્યાંક આક્ષેપો લાગેલા છે. આ ઘટના શું હતી? આ ઘટનામાં એવું છે કે ગત સપ્ટેમ્બર જે અમારા પાર્ટનર ગણેશા ઢોસાના જે પાર્ટનર હતા નીરવભાઈ ચાવડા, તેમની સાથે મેં સોનું ગીરે પેટે લીધું હતું અને એમનું મુદ્દત ટાઈમ પૂરું થઈ જતા મેં એમનું સોનું વેચાણ કરી દીધું હતું અને સોનું વેચાણ કર્યા પછી એમને પરત માંગ્યું હતું અને કોઈ હોદ્દામાં કોઈ પક્ષના હોદ્દા પર છે અને આ એક અમારા પર કાવતરું ઘડ્યું છે કે ભાઈ આ એક વસ્તુનું કાવતરું એવું ઘડવામાં આવ્યું છે કે હું 13 નંબરના વોર્ડની અંદર પ્રચાર ના કરી શકું અને મારું એક ઇમેજ ખોટી પડે. મિત્રભાઈ, છેલ્લો પ્રશ્ન છે કે હવે ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે ચૂંટણી રિલેટેડ. તમારા વોર્ડના મતદારોને તમે શું સંદેશો આપો? હું મારા વોર્ડ નંબર 13 ના મતદારોને એવો સંદેશ આપવા માંગુ છું કે અનુક્રમિકા નંબર 4 ગિરીશભાઈ સેંદલિયા અને અનુક્રમિકા નંબર 6 મિતુલભાઈ પઢિયાર હું પોતે જંગી બહુમતીથી વિજય અપાવવા હું વિનંતી કરું છું અને મતદારો જાગો કે તારીખ 26 ના રોજ જે સવારે 7 થી સાંજના 6 સૌથી વધુ મતદાન 13 નંબર વોર્ડમાં થાય તેવી હું નમ્ર અપીલ કરું છું. આ હતા આપણી સાથે વોર્ડ નંબર 13 ના ઉમેદવાર આમ આદમી પાર્ટીના મિતુલભાઈ પઢિયાર, જેઓ કોર્પોરેશનની જે ચૂંટણી આવી રહી છે તેમાંથી તે ઉમેદવારી નોંધાવી છે. હવે આગામી સમયની અંદર જોવાનું રહેશે કે વોર્ડ નંબર 13 ના રહીશો કયા પક્ષને, કયા વ્યક્તિને તેઓ મત આપશે અને પોતાના વોર્ડના તે કોર્પોરેટર બનાવશે. બસ આવી જ માહિતી સાથે સતત અમારી સાથે જોડાયેલા.